જેમ રાધાનો, મીરાનો, નરસૈયાનો, પ્રહલાદનો, સબરીનો કે બીજા કોઈ ભક્તનો આધાર કૃષ્ણ છે, એવા એ પરમ તત્વ કૃષ્ણને જ્યારે આપણે ખૂબ સહજતાથી અને સરળતાથી ભજીએ છીએ ને, ત્યારે આ ભગવાન પણ ક્યાંક ખૂબ સહજ અને સરળ થઈને આપણી વચ્ચે આવીને ઊભો રહેતો હોય છે. આ એ ભગવાન છે કે જેને પોતાના એક રૂવાડાની અંદર હજારો બ્રહ્માંડ સમાવેલા છે, પણ આ એ જ ભગવાન છે કે જેને છે ને ખૂબ સહજ લીલાઓ કરી અને ગાયો અને ગોપીઓ સાથે અને ગોવાળો સાથે રમત રમે છે. આ એ કૃષ્ણ છે કે જે યશોદા અને નંદ બાવાને પજવે છે. આ એ કૃષ્ણ છે કે જે ખૂબ મોટો ભગવાન હોવા છતાં પણ યમુનાજીના કાંઠે બેસી અને રાસ રમે છે. ભગવાન થવું છે ને બહુ કઠિન છે, માણસ થવું ખૂબ સરળ છે. એટલે તો ભગવાન અને માણસની અંદર ઘણા બધા તફાવત હોય છે. એકવાર સમજણ પડશે ને તો ખબર પડી જશે ભગવાન એટલે શું. હરે કૃષ્ણ.